આજની એક્સરસાઇઝ લેગ માટેની, ઘૂંટણ માટેની. જે લોકો સિનિયર સિટીઝન જે કોઈ એક્સરસાઇઝ નથી કરી શકતા એના માટે સૌથી ઇઝી અને ઇફેક્ટિવ એક્સરસાઇઝ. ઘરે જે લોકો છે પલંગ ઉપર, ખુરશી ઉપર, ટેબલ પર બેસીને ફ્લેટ બેસવાનું છે. બિલકુલ નહીં થાય તો ઘૂંટણ ઉપર અથવા તો બેન્ચ ઉપર હાથ મૂકીને આખું બોડી અપ કરો, ફરીથી નીચે બેસી જાઓ ધીરે ધીરે. આટલી એક્સરસાઇઝ કરશો તમારા ઘૂંટણ 100% ઘૂંટણની જે તકલીફ છે દૂર થશે. અને જે લોકો ઇઝીલી કરી શકે છે, સપોર્ટની જરૂર નથી, એના માટે સપોર્ટ વગર અપ એન્ડ ડાઉન ખાલી આ રીતે 1 2 3 4 5 6. આ થોડું એડવાન્સ છે, જેનાથી રેગ્યુલર કરે છે એ લોકો માટે. બિલકુલ નથી કરી શકતા, તમે બેન્ચ ઉપર હાથ મૂકી દો, ઘૂંટણ ઉપર હાથ મૂકીને ખાલી ઊભા થવાની અને બેસવાની ટ્રાય કરવાની. આટલી તમે ખાલી ઘૂંટણની એક્સરસાઇઝ કરશો, પગની એક્સરસાઇઝ કરશો, ઘૂંટણ તમારા પૂરેપૂરા એક્ટિવ થશે. એક દિવસમાં નહીં થાય, પણ નિયમિત અને રેગ્યુલર કરો એટલે 100% તમારા ઘૂંટણની તકલીફ દૂર થશે. નમસ્તે. ઓમ. સ્ટે હેલ્ધી, સ્ટે ફિટ.